નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હિરેન ભાડજા, 12th સાયન્સ ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 12 પરમાણુઓ એટલે કે એટમ્સ. એટમ્સના આ લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે ચોથા લેક્ચરની અંદર આપણે વાત કરી કે કોઈ દ્રવ્ય, ઘટ દ્રવ્ય કે ઊંચા દબાણે રાખેલી વાયુઓ પર અથવા તો પરમાણુ વાયુઓ પર ઊંચા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ કે ઊંચી તીવ્રતાનો પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે એ કોઈ ચોક્કસ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. વિકિરણનું ઉત્સર્જન કરતાં આ વર્ણપટને એની તરંગ લંબાઈ અનુસાર ગોઠવાતા મળતી એક હારમાળાને આપણે શું નામ આપ્યું છે? વર્ણપટ. હવે આગળના પ્રશ્નની અંદર આપણે હવે વાત કરવી છે. હવે એ વર્ણપટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે હાઇડ્રોજન વર્ણપટ એટલે કે હાઇડ્રોજન પરમાણુ વાયુ પરથી આપણે પ્રકાશ આપાત કર્યો કે એમાં મળતી બે ઘટનાઓ એટલે કે રેખીય વર્ણપટ અને શોષણ વર્ણપટની વાત કરી હતી. હવે આજનો આપણો પ્રશ્ન છે વર્ણપટ શ્રેણી વિશે. એટલે કે વર્ણપટ શ્રેણી એટલે શું અને અલગ અલગ વર્ણપટ શ્રેણીઓના નામ અને એના તરંગ સંખ્યા શોધવાના. તરંગ સંખ્યા એટલે તરંગ લંબાઈ. તરંગ સંખ્યા શોધવાના સમીકરણોની આજે આપણે ચર્ચા કરવી છે. તો પહેલાં તો પ્રશ્ન કંઈક આપણો આવો છે કે વર્ણપટ શ્રેણી એટલે શું? વર્ણપટ શ્રેણી એટલે શું? વર્ણપટ એટલે શું આપણે ભણી ગયા કે કોઈ વાયુ, પરમાણુ વાયુ કે દ્રવ્ય પર ચોક્કસ તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો એ એક પ્રકારની એક વર્ણપટ રેખાઓ એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો કહો તો એ ભલે, એટલે કે એક પ્રકારનું ઉત્સર્જિત વિકિરણ મળે છે. આ વિકિરણને સમૂહમાં ગોઠવતા એક શું મળે છે? વર્ણપટ મળે. તો વર્ણપટ શ્રેણી એટલે શું? તો કે અલગ અલગ તીવ્રતા ધરાવતી અથવા તો આવૃત્તિ ધરાવતી અથવા તો તરંગ લંબાઈ ધરાવતી આ વર્ણપટ રેખાઓને ગોઠવતા મળતી એક હારમાળા, એક શ્રેણીને શું કહેવાય છે? વર્ણપટ શ્રેણી તરીકે આપણે ઓળખીએ છીએ. તો વર્ણપટ એટલે શું એ તો આપણે ભણી ગયા. તો કે વર્ણપટ એટલે શું? તો કે કોઈ એક હાઇડ્રોજન પરમાણુ, અહીંયા આપણે હાઇડ્રોજન પરમાણુ માટે જ વાત કરવાના છીએ. તો હાઇડ્રોજન પરમાણુમાંથી ઉત્સર્જાતા વિકિરણોની, તો આપણે આગળ હાઇડ્રોજન પરમાણુ માટે એક પટ્ટો આપણો આખો દોરી લીધો હતો અને અહીંયા આપણે અલગ અલગ શ્રેણીઓની ચર્ચા કરવી છે. તો પહેલાં વર્ણપટ એટલે શું? તો કે હાઇડ્રોજન પરમાણુમાંથી, ઉદાહરણ તરીકે કોઈ હાઇડ્રોજન પરમાણુનો વાયુનો જથ્થો છે એમાંથી ઉત્સર્જાતા વિકિરણોની રેખાની ક્રમશઃ ગોઠવણીને આપણે વર્ણપટ કીધી. તો વર્ણપટ એટલે શું? તો કે હાઇડ્રોજન પરમાણુમાંથી ઉત્સર્જાતા વિકિરણોની ક્રમશઃ ગોઠવણી. ગોઠવણી અથવા હારમાળાને શું કહેવાય? ગોઠવણીને વર્ણપટ કીધું હતું. એટલે કે વર્ણપટ કહે છે. તો હવે વાત કરવી છે વર્ણપટ શ્રેણી એટલે શું. ચાલો આપણે અહીંયા યાદ કરજો, લાસ્ટ લેક્ચરમાં વર્ણપટ આખો હાઇડ્રોજન પરમાણુ માટે દોર્યો હતો. એમાં મેં અહીંયા લાઇમન, બામર, પાસ્ચન એવી શ્રેણીઓ લખી હતી. હવે એ શ્રેણીની વાત કરવાની છે. તો કે પરમાણુના વર્ણપટમાં સૌથી ન્યૂનતમથી લઈ અને મહત્તમ શ્રેણી એટલે કે ન્યૂનતમથી લઈ અને મહત્તમ સુધી જેટલી પણ આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ ધરાવતા આ વર્ણપટને આપણે દર્શાવવાના છીએ. તો હવે આપણે વર્ણપટ શ્રેણીની વાત કરવી છે. તો કે પરમાણુના વર્ણપટમાં મળતી રેખાઓને, વર્ણપટમાં મળતી રેખાઓને
क्रमशः एनी आवृत्ति अथवा तरंग लंबाई अनुसार श्रेणी में एनी आवृत्ति अने तरंग लंबाई अनुसार श्रेणी में चौक्कस समूह बनावी अने दर्शाववामां आवे तो एने शुं कहेवाय? वर्णपट श्रेणी। तो वर्णपट श्रेणी एटले शुं? तो कि वर्णपट रेखाओमां अथवा तो उत्सर्जित विकिरणनी वर्णपट एटले के वर्णपट रेखाओने तेनी आवृत्ति अनुसार आवृत्ति अथवा तरंग लंबाई अनुसार कोई चौक्कस श्रेणी में गोठवता कोई चौक्कस श्रेणी में गोठवता मळती श्रेणी ने गोठवता मळती श्रेणी ने शुं कहेवाय? वर्णपट श्रेणी कहे छे। वर्णपट श्रेणी कहे छे एटले के जेटली पण कोई वायुओमांथी के द्रव्यमांथी उत्सर्जित विकिरणनी रेखाओ छे એ રેખાઓને આપણે હારમાળામાં ગોઠવી એટલે વર્ણપટ કીધી। હવે આ વર્ણપટને પણ એક આવૃત્તિ અનુસાર એને ગોઠવવામાં આવતી હોય તો એ આખી અલગ અલગ શ્રેણીઓને એની શું કહેવાય? વર્ણપટ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે। તો વર્ણપટ શ્રેણીની શોધ સૌપ્રથમ એક શાળાના શિક્ષક જેકોબ બામર નામના વૈજ્ઞાનિકે કરી। તો કે 1885ની અંદર ईस्वीसन 1885 में 1885 में जेकोब बामर नामना वैज्ञानिके भौतिक शास्त्रीय अथवा तो जेकोब बामर नामना शिक्षके आवी वर्णपट श्रेणी शोध करी। तो सौ प्रथम एने आवी वर्णपट श्रेणीओ जोई अने आवी वर्णपट श्रेणीओनी तरंग संख्या शोधवानुं सूत्र पण एने आप्युं। तो आवी तरंग संख्या शोधवानुं सूत्र तो एना नाम उपरथी ज एनी श्रेणीनुं नाम आपवामां आव्युं छे। तो आथी आ श्रेणीने बामर श्रेणी कहे छे। शुं कहे छे? बामर श्रेणी कहे छे। हवे आ श्रेणी छे ने एने दृश्य विभाग में जोई। कई विभाग में जोई? दृश्य विभाग में। तो दृश्य विभागनी तरंग लंबाई जो आपने खबर है 400 आश्रे 400 नेनोमीटर थी लई अने 700 नेनोमीटर नी वच्चे, पछी 700 थी थोड़ी ओछी पण होई शके अने 400 थी थोड़ी ओछी पण होई शके, एटले आश्रे 400 नेनोमीटर थी 700 नेनोमीटर सुधीनी छे। तो जेकोब बामरे आ श्रेणी एने दृश्य विभाग में जोई। तो आ श्रेणी परथी एना नाम परथी ज एने शुं नाम आपी दीधुं? बामर श्रेणी। एटले के बामर श्रेणी ए दृश्य विभाग में अवलोकित थाय छे। क्यां? दृश्य विभाग में। एटले के दृश्य विभागनी तरंग लंबाई सुधीनी तरंग लंबाईओ सुधी आ बामर श्रेणीने आपणे जोई शकीए छीए। तो बामर श्रेणी तो कि बामर नामना आ वैज्ञानिके आ श्रेणी तरंग संख्या शोधवानुं सूत्र पण आप्युं। तो बामर श्रेणी तरंग संख्या शोधवानुं सूत्र तरंग संख्या शोधवानुं सूत्र। तो बामर श्रेणी तरंग संख्या शोधवानुं सूत्रनी साबिती आपणे लेवानी नथी, आगळ जता आवशे। पण 1/λ लेमड़ा एटले तरंग लंबाई जेने तरंग संख्या कहेवाय। 1/λ r कौंसमां 1/2 નો વર્ગ માઈનસ 1/n નો વર્ગ। 1/λ બરાબર r કૌંસમાં 1/2 નો વર્ગ
માઇનસ 1/n², જ્યાં લેમડા બરાબર તરંગ સંખ્યા અથવા લંબાઈ, આર બરાબર રીડબર્ગ અચળાંક, આ રીડબર્ગ અચળાંકની વેલ્યુ 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ છે. રીડબર્ગ અચળાંક આર અચળાંક છે એટલા માટે એની ફિક્સ વેલ્યુ છે. દાખલાની અંદર આઈપી ન હોય તો તમારે યાદ રાખવી પડે, એમસીક્યુની અંદર પણ ન આઈપી હોય તો તમારે યાદ રાખવી પડે. એટલે કે રીડબર્ગ અચળાંક આરની વેલ્યુ 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ જેટલી છે, એટલે 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ. અને એન બરાબર તરંગ સંખ્યાઓ, એટલે કે તરંગ સંખ્યાનો ક્રમ ક્યાંથી ચાલુ થાય? અહીંયા 2 છે તો 3 થી 3, 4, 5 અપ ટુ ક્રમ આપી શકાય. એટલે કે બામર શ્રેણીની તરંગ સંખ્યા કે તરંગ લંબાઈ ક્રમશઃ શોધવી હોય તો એના માટેનું આ સૂત્ર છે, સમીકરણ નંબર 1, કે 1/λ બરાબર આર કૌંસમાં 1/2² એટલે કે 2² માઇનસ 1/n². હવે આના ઉપરથી હાઇડ્રોજન પરમાણુ માટે બામરે એની અલગ અલગ કક્ષાની તરંગ લંબાઈઓ શોધી, તો એ તરંગ લંબાઈ આ સૂત્ર ઉપરથી શોધી શકાય છે. તો ચાલો સમીકરણ 1 ની અંદર પહેલા હાઇડ્રોજન પરમાણુની H આલ્ફા એટલે કે પહેલી કક્ષાની તરંગ લંબાઈ આપણે શોધવી છે. તો જુઓ જોઈ, હાલો H આલ્ફાની તરંગ લંબાઈ, તો H આલ્ફાની તરંગ લંબાઈ શોધવી હોય તો અહીંયા પહેલી જ થાય, n બરાબર 3 મૂકો તો 1/λ આલ્ફા, H આલ્ફાની તરંગ લંબાઈ 1/λ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર ની જગ્યાએ 1.097 ઇન્ટુ કૌંસની અંદર 1/2² એટલે 4 માઇનસ 3 મૂકવાના છે, 3² એટલે 9, એટલે કે H આલ્ફાની તરંગ લંબાઈ માટે n બરાબર 3 લેતા હાલો સોલ્યુશન આનું કરવું છે. 1/λ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.097 10⁷ રહી ગયું છે, ગુણ્યા 10⁷ ગુણ્યા 9, 4, 9 - 4 એટલે 5/9 ચોક 36. ચાલો આનું આપણે સોલ્યુશન કરવું છે અને હું આને લેમડા આલ્ફા બરાબર કહી દઉં તો ઉલટાવી નાખું તો શું થશે? 36 ભાગ્યા 1.097 × 10⁷ × 5. તો ચાલો કેલ્ક્યુલેટરની અંદર આની ગણતરી કરું તો શું થશે? 36 ભાગ્યા 5 ભાગ્યા 1.097 બરાબર. તો જો આપણે આવું કંઈક મળે છે 6.563 ગુણ્યા 10⁻⁷ ઉપર જાય એટલે -7 થઈ જશે મીટર. તો તમે જોવો જોઈએ આ મીટરની અંદર જ મળે. હાલો 10⁻⁷ 2 પોઈન્ટ આમ લઈ જાઓ તો 10⁻⁹ થઈ જશે. તો શું થશે? લેમડા આલ્ફા બરાબર 1 ને 2 પોઈન્ટ અહીંયા 656.3 ગુણ્યા 10⁻⁹ મીટર, એટલે કે લેમડા આલ્ફા બરાબર 606.3 નેનોમીટર. હાલો H આલ્ફાના ક્રમની તરંગ લંબાઈ મળી ગઈ. તો H આલ્ફાના ક્રમની તરંગ લંબાઈ લેમડા આલ્ફા બરાબર કેટલી? તો હું અહીંયા લખી રાખું છું H આલ્ફાની તરંગ લંબાઈ એટલે કે પહેલી તરંગ લંબાઈ રેડી H આલ્ફા કેટલી મળી? 656.3 નેનોમીટર. હાલો બીજા ક્રમની જોતી હોય તો પાછી બીજા ક્રમ માટે n બરાબર 4 મૂકો. ચાલો n બરાબર 4 મૂકશો એટલે h બીટા મળશે. h બીટા માટે હાલો h બીટા માટે n બરાબર 4 મૂકો 1/λ
बीटा इज इक्वल टू आर ले गुणिया 1/4 माइनस 1/16 कारण के 4 मूकशो चौके चौके 16 4 नो वर्ग 1/4 गुणिया 1/16 हलो सीधे सीधू लेमड़ा बीटा बराबर लखवू होय तो शुं लखी शकाय तो 64 भाग्या 16 चौक 64 16 माइनस 4 એટલે 12 तो શું થશે 12 ગુણ્યા 1.097 ગુણ્યા 10⁷ तो पाछું તમને અહીં મળશે શું મળે તો ચાલો ગણતરી કરો જોઈએ 64 ભાગ્યા 12 ભાગ્યા 1.097 તમને મળે છે લેમડા બીટા ઇઝ ઇક્વલ ટુ 4.861 એટલે અહીંયા 2 થઈ જાય સાતડો છે એટલે ગુણ્યા 10⁻7 મીટર તો શું મળે લેમડા બીટા ઇઝ ઇક્વલ ટુ 486 નેનોમીટર 486.2 નેનોમીટર તો ચાલો એચ બીટાના ક્રમની પણ મળી ગઈ 486.2 નેનોમીટર હવે છેલ્લી કક્ષા એટલે n બરાબર ઇન્ફાઇનાઇટ લઈ લો અનંત કક્ષા લઈ લો n બરાબર ઇન્ફાઇનાઇટ લો તો શું થશે અનંત કક્ષા માટે તરંગ સંખ્યા માટે હાલો છેલ્લી કક્ષા માટે n બરાબર ઇન્ફાઇનાઇટ તો એ આપણે ઇન્ફાઇનાઇટ એટલે અનંત તો એ અનંતની તરંગ લંબાઈ મળશે જો આ આલ્ફા છે અને આ અનંત છે આટલો ફેર હાલો એચ આલ્ફાના ક્રમની લેવી હોય તો શું લખી શકાશે લખો જોઈ 1/λ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ 1.097 ગુણ્યા 10⁷ કૌંસમાં 1/2 નો સ્ક્વેર માઇનસ 1/અનંતનો સ્ક્વેર કોઈ પણના છેદમાં અનંત એટલે 0 એટલે આ પદ 0 થઈ જશે હાલો આ પદ 0 થઈ જાય તો વધ્યું શું 1/λ આલ્ફા અનંત બરાબર 1.097 ગુણ્યા 10⁷ છેદમાં 2 નો વર્ગ એટલે 4 કારણ કે આ 0 થઈ જાય 1/અનંત એટલે 0 1/અનંત એટલે 0 હાલો આનું ઉલટાવી નાખો તો લેમડા આલ્ફા બરાબર શું થશે 4 ભાગ્યા 1.097 એટલે કે 3.646 ગુણ્યા 10⁻7 મીટર માટે લેમડા અનંત ઇન્ફાઇનાઇટ છેલ્લી કક્ષા માટેની તરંગ લંબાઈ 364.6 નેનોમીટર તો આ એની બામર શ્રેણીની ન્યૂનતમ તરંગ લંબાઈ લેમડા ઇન્ફાઇનાઇટ અને શું કહેવાય બામર શ્રેણીની ન્યૂનતમ તરંગ લંબાઈ અથવા તરંગ સંખ્યા તો એમસીક્યુની અંદર તમને પૂછાય કે બામર શ્રેણીની ન્યૂનતમ તરંગ લંબાઈ નીચેનામાંથી કઈ છે તો નેનોમીટરની અંદર આપી હોય 364.6 નેનોમીટર એટલે કે બામર શ્રેણીની આ ન્યૂનતમ પછી જો તમે એચ આલ્ફા એચ બીટા એચ ગેમા આવી તમે એના વચ્ચેની ઘણી બધી તરંગ લંબાઈઓ તમે લખી શકો છો તો આપણા માટે આ તરંગ લંબાઈ કઈ છે તો કે ન્યૂનતમ કોની તો કે હાઇડ્રોજન પરમાણુ માટે ન્યૂનતમ બામર શ્રેણીની ન્યૂનતમ તરંગ લંબાઈ એટલે કે ન્યૂનતમ તરંગ સંખ્યા આથી ઓછી હોઈ શકે નહીં પછી આ ન્યૂનતમથી લઈને એચ આલ્ફા વચ્ચે ઘણી બધી તરંગ લંબાઈ અલગ અલગ હશે તો તમે અહીંયા જોઈ શકો છો કે બામર શ્રેણી એ કયા વિભાગમાં જોવા મળે છે દ્રશ્ય વિભાગમાં તો દ્રશ્ય વિભાગની તરંગ લંબાઈ યાદ કરો મેં તમને કીધું હતું આશરે 400 નેનોમીટરથી લઈ અને 700 નેનોમીટર તો જો 400ની ખૂબ જ નજીકથી લઈ અને 700ની ખૂબ જ નજીક તો આના પરથી
દ્રશ્ય વિભાગની તરંગ લંબાઈ પરથી એની તરંગ સંખ્યાને આપણે જોઈ શકીએ છીએ. તો આ છે બાબર શ્રેણીની તરંગ સંખ્યાનું સૂત્ર. હવે આની આપણે તરંગ લંબાઈ દોરવી હોય, વર્ણપટ શ્રેણી દોરવી હોય તો તમે દોરી શકો છો. રેડી? ચાલો આટલું લખી લ્યો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, જેથી લખવામાં સરળ પડે. ચાલો, તો આવી હાઇડ્રોજન પરમાણુની વર્ણપટ શ્રેણી તમે દોરી શકો. ચાલો જોઈએ કેવી રીતે દોરી શકાય. હાઇડ્રોજન પરમાણુની વર્ણપટ શ્રેણી આપણે દોરવી છે. અને એ બામર શ્રેણી માટે દોરવી છે. તો હાઇડ્રોજન પરમાણુની વર્ણપટ શ્રેણી શું થશે જોવો જોઈએ. વર્ણપટ શ્રેણી આપણે દોરતા શીખડાવી છે. વર્ણપટ શ્રેણી દોરવા માટે આ રીતે આપણે એની લાઈનમાં દોરી રાખીએ. હાલો, વર્ણપટ શ્રેણીની અંદર સૌથી મહત્તમ તરંગ લંબાઈ 656.3 નેનોમીટર. તો હું એને અહીંયા દર્શાવી શકું. ચાલો, તો હું એને અહીંયા ઉપરથી નીચેની તરફ જવું છે મારે. તો આ જે તરંગ લંબાઈ હશે, આ તરંગ લંબાઈ h આલ્ફાના કમણી હશે, અને જે લેમડા આલ્ફા બરાબર 656.3 નેનોમીટર. હવે તમે જુઓ, પહેલી તરંગ લંબાઈ h આલ્ફા અને બીજા વચ્ચે 200 નેનોમીટર, આશરે 200 નેનોમીટરનો તફાવત છે. તો એને તમે થોડાક ઉપર જઈને આમ દર્શાવી શકો. આ આપણી છે એ h બીટા. તો h બીટાની તરંગ લંબાઈ લેમડા બીટા ઇઝ ઇક્વલ ટુ 486.2. એના પછી તમે જોઈ શકો વચ્ચે ઘણી બધી તરંગ લંબાઈઓ નાની 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 આવે, અને પછી શું આવે? લેમડા ઇન્ફાઇનાઇટ. તો તમે જોવો જોઈએ આગળ જતા આ તરંગ લંબાઈઓ ખૂબ જ નજીક નજીક થતી જાય. આ તરંગ લંબાઈઓ ખૂબ જ નજીક નજીક થતી જાય, અને એમાંની આ છેલ્લી તરંગ લંબાઈની વાત કરું તો એની વચ્ચે ઘણી બધી તરંગ લંબાઈઓ આવી ગઈ. એટલે કે n બરાબર 4 થી લઈ અને n બરાબર અનંત સુધીની કોઈ પણ સંખ્યા તમે મૂકશો તો અસંખ્ય તરંગ લંબાઈ તમને અહીંયા મળશે. તો આ આપણી h ઇન્ફાઇનાઇટ, હાઇડ્રોજન પરમાણુ માટે h ઇન્ફાઇનાઇટ, અને એ લેમડા ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ કેટલી મળી? 364.6 નેનોમીટર. તો આ વર્ણપટ ઉપરથી તમે શું નક્કી કરી શકો? તારણ શું કાઢી શકો? કયો જોઈ. તો કે તારણ એ નીકળે કે આપેલા હાઇડ્રોજન વર્ણપટની અંદર અનંત લંબાઈ એટલે કે ન્યૂનતમ તરંગ લંબાઈથી ખૂબ જ નીચે તમે આવો એમ તરંગ સંખ્યાઓ કેવી હોય? તરંગ લંબાઈઓ, તરંગ વર્ણપટ, રેખીય વર્ણપટ કેવો થતો જાય? ખૂબ જ સાંકડો બનતો જાય છે. ખૂબ જ સાંકડો બનતો જવો એટલે તરંગ સંખ્યાઓ ખૂબ જ નજીક 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 ગોઠવાયેલી હોય એવું લાગે છે. તો આ આપણને બામર શ્રેણીની નો વર્ણપટ મળ્યો. હવે આવી ઘણી બધી વર્ણપટ શ્રેણીઓ, બીજી 4 વર્ણપટ શ્રેણીઓ છે. તો એ 4 વર્ણપટ શ્રેણીઓ એ અલગ અલગ વૈજ્ઞાનિકોએ શોધેલી છે.
તો હવે આપણે એને ચારે ચાર વર્ણપટ શ્રેણીઓને ક્રમશઃ લખવી છે. તો આ હતી આપણી બામર શ્રેણીનો વર્ણપટ. તો આપણો પ્રશ્ન શું હતો કે હાઇડ્રોજન પરમાણુમાંથી ઉત્સર્જન વિકિરણ માટે વર્ણપટ શ્રેણી એટલે શું અને વર્ણપટ શ્રેણીની શોધ કોને કરી. એમાંથી આ બામર શ્રેણીની વાત કરી અને બામર શ્રેણીની અંદર કેવી રીતે તરંગ સંખ્યા શોધી શકાય અને એની તરંગ સંખ્યા માટેનું આ એક નિરૂપણ છે જેને આપણે વર્ણપટ શ્રેણી સ્વરૂપે લીધી છે. હવે આપણે વાત કરવી છે કે અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ વર્ણપટ શ્રેણીઓની શોધ કરી છે. એમાં સૌ પ્રથમ આને શોધ કરી પણ આ વર્ણપટ શ્રેણી છે 2 નંબરની, બીજા નંબરની. તો પ્રથમ શ્રેણી તો પહેલી શ્રેણી છે એ લાયમન છે. તો કે લાયમન નામના વૈજ્ઞાનિકે શોધી છે એટલે પ્રથમ શ્રેણી છે એ લાયમન છે. તરંગ સંખ્યા શોધવા માટેની લાયમન શ્રેણી. આ લાયમન શ્રેણી એ ક્યાં અવેલેબલ છે અને ક્યાં જોવા મળે છે તો કે પાર જાંબલી વિકિરણ. પાર જાંબલી રેડી પાર જાંબલી વિકિરણની અંદર લાયમન શ્રેણી જોવા મળે. લાયમન શ્રેણી એ લાયમન નામના વૈજ્ઞાનિકે શોધી એટલા માટે એના નામના ઉપરથી લાયમન શ્રેણી તરીકે આપણે ઓળખીએ છીએ. લાયમન શ્રેણી એ ક્યાં જોવા મળે તો કે પાર જાંબલી વિકિરણની અંદર જોવા મળે. તો પાર જાંબલી વિકિરણની અંદર આ લાયમન શ્રેણી જોવા મળે એટલા માટે એ લાયમન શ્રેણીને આપણે દર્શાવી હોય તરંગ સંખ્યાનું સૂત્ર 1/λ=r. બધા સૂત્ર સમાન જ છે પણ ફેર શું જોજો અહીંયા 1/2 -1/n². પહેલી શ્રેણી છે તો 1 થી ચાલુ થાય, પ્રથમ શ્રેણી છે જ્યાં n = 2, 3, 4 અપ ટુ. તો આ શ્રેણીનો વર્ણપટ તમે શોધી શકો. જો એની જગ્યાએ 2 મૂકો લેમડા મળે તો લાયમન શ્રેણી માટે H આલ્ફા મળે. એની જગ્યાએ 3 મૂકો લેમડા આલ્ફા મળે, લેમડા બીટા મળે એટલે કે H બીટા મળશે. ઇન્ફાઇનાઇટ મૂકો તો એની ન્યૂનતમ તરંગ લંબાઈ મળે. તો MCQ માટે ખૂબ જ અગત્યનું થઈ ગયું આપણા માટે. રેડી નીટ લેવલનો હોય, JEE લેવલનો હોય, કાંઈ પણ હોય, MCQ માટે આ ખૂબ જ અગત્યના સૂત્ર થઈ ગયા. આપણે એમ કહીએ લાયમન શ્રેણીની ન્યૂનતમ કક્ષાની તરંગ લંબાઈ નીચેનામાંથી કઈ છે. તો આ સૂત્રની અંદર ન્યૂનતમ માટે n = ઇન્ફાઇનાઇટ અનંત મૂકી દો એટલે મળી જાય. રેડી જ્યાં n = 1, 2, 3 જગ્યાએ 1 થી ચાલુ નહીં કરવાનું, 2 થી ચાલુ કરવાનું. તો આ પહેલી શ્રેણી. બીજી શ્રેણી તો આપણને ખબર જ છે કઈ હતી, બામર, જે દ્રશ્ય વિભાગ માટે છે. હાલો એનું સૂત્ર તો આપણે લખ્યું હતું 1/λ = r કૌંસમાં 1/2² - 1/n², જ્યાં n = 3, 4, 5 અપ ટુ. ચાલો લાયમન પછી બામર, બામર પછી પાશ્ચન. ત્રીજી શ્રેણી પાશ્ચન નામના વૈજ્ઞાનિકે શોધી. આ શ્રેણી છે એ ન્યૂનતમ પાર રક્ત વિભાગમાં જોવા મળે. એટલે કે હજી પાર રક્ત શ્રેણી શરૂ થતી હોય ને ત્યાં જોવા મળે. 8મા ચેપ્ટરમાં સાથે વિકિરણો વિશે ભણી ગયા, એમાંનું આ પાર રક્ત રેડી ન્યૂનતમ પાર રક્તની અંદર જોવા મળે. તો એ પાશ્ચન શ્રેણીની તરંગ લંબાઈ 1/λ = આ તરંગ સંખ્યાનું સૂત્ર 3² - 1/n². અને અહીંયા n = 4 થી ચાલુ કરવાનું, 4, 5, 6. તો પાશ્ચન નામના વૈજ્ઞાનિકે શોધી એટલા માટે આને પાશ્ચન શ્રેણી કહેવાય. એ ન્યૂનતમ પાર રક્તથી શરૂ થાય, ન્યૂનતમ પાર રક્તથી શરૂ થાય. 1/λ = r 1/3² - 1/n². આ ત્રીજી છે એટલા માટે 3. તો લાયમન, બામર, પાશ્ચન. એના પછી બ્રેકેટ નામના વૈજ્ઞાનિકે શોધ કરી એટલે ચોથી શ્રેણી બ્રેકેટ શ્રેણી. એ પણ પાર રક્ત વિભાગમાં જ જોવા મળે છે, પરંતુ આ ન્યૂનતમ નીચી કક્ષામાં છે, આ મધ્યમમાં છે. કઈ કક્ષામાં છે? મધ્યમ. એટલે વચ્ચે પાર રક્ત જેટલી વિકિરણો છે અહીંયા જોવા મળે.
તો બ્રેકેટ શ્રેણીની તરંગ લંબાઈ સંખ્યા અથવા તરંગ સંખ્યાનું સૂત્ર 1/λ ઇઝ ઇક્વલ ટુ આર કૌંસની અંદર 1/4 વર્ગ માઇનસ 1/n નો વર્ગ, જ્યાં n બરાબર 5 થી ચાલુ થાય 5, 6, 7 અપ ટુ. તો આ શ્રેણી છે એ બ્રેકેટ શ્રેણી છે. આ ક્રમમાં બધી યાદ રાખજો. હવે આની તમારે ન્યૂનતમ તરંગ લંબાઈ જોતી હોય તો ઇન્ફાઇનાઇટ મૂકી દો. અહીંયા ન્યૂનતમ જોતી હોય તો ઇન્ફાઇનાઇટ, મહત્તમ જોતી હોય તો 4 મૂકો, મહત્તમ જોતી હોય તો n બરાબર 5 મૂકો. અને છેલ્લી અહીંયા લખું છું 5મી લાયમન પહેલી, બામર, પાસચન, બ્રેકેટ અને ફંડ નામના વૈજ્ઞાનિકે શોધી છે. ફંડ શ્રેણી એ પણ પારરક્તની અંદર જ જોવા મળે છે અને એ છેલ્લા તબક્કામાં હોય. રેડી? એટલે કે છેલ્લી મહત્તમ તરંગ લંબાઈ હોય ત્યાં જોવા મળે છે. તો પારરક્ત તરંગ લંબાઈ જ ઉપયોગ થાય છે. એનું સૂત્ર 1/λ, તરંગ સંખ્યાનું સૂત્ર r કૌંસમાં 1/5 નો વર્ગ માઇનસ 1/n નો વર્ગ, જ્યાં n બરાબર 6, 7, 8 અપ ટુ ચાલુ થાય. એટલે કે તરંગ સંખ્યા શોધવાનું સૂત્ર 1/λ બરાબર r ઇઝ ઇક્વલ ટુ 1/5 નો વર્ગ માઇનસ 1/n નો વર્ગ, જ્યાં n બરાબર 6, 7, 8 અપ ટુ લઈ શકાય. તો અહીંયા એની મહત્તમ તરંગ લંબાઈ 6 મૂકવાથી મળે અને અંતિમ ન્યૂનતમ તરંગ લંબાઈ ઇન્ફાઇનાઇટ મૂકવાથી મળે. તો આમાંથી તો અઢળક MCQ તમને આવી શકે. આપણને એમ કહીએ કે પાસચન શ્રેણીની ચોથી તરંગ લંબાઈ એટલે કઈ હોય? તો કે પહેલી પાસચન શ્રેણીમાં 4 થી ચાલુ થાય તો પહેલી 4 મૂકવાથી મળે, 5 મૂકવાથી મળે 6, 7 મૂકો તો ચોથી કક્ષાની તરંગ લંબાઈ મળશે. તો આમાંથી તો તમને એમ કહીએ કે બામર શ્રેણીની દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈની h આલ્ફા અને પાસચનની h આલ્ફા વચ્ચેની તરંગ સંખ્યાનો તફાવત. તો h આલ્ફા એટલે અહીંયા 3 મૂકવાથી h આલ્ફા મળે, અહીંયા 4 મૂકવાથી h આલ્ફા મળે. બંને જે મળે એનો તફાવત લ્યો ઈ. તો આવા તો અઢળક MCQ તમને હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ એટલે કે તરંગ સંખ્યા શોધવાના આ 5 સમીકરણો પછી તમને મળે છે. તો આ છે હાઇડ્રોજન પરમાણુની તરંગ સંખ્યા શોધવાના એટલે કે તરંગ લંબાઈ શોધવાના 5 સૂત્રો, જેને વર્ણપટ શ્રેણીઓ કહેવાય. પહેલી શ્રેણી લાયમન, બીજી બામર, ત્રીજી પાસચન, ચોથી બ્રેકેટ અને 5મી ફંડ શ્રેણી તરીકે આપણે એને ઓળખીએ છીએ. ચાલો લખી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો હવે આપણે વાત કરવી છે કે આ શ્રેણીઓની આવૃત્તિ શોધવાનું સૂત્ર. આપણે તરંગ લંબાઈ પરથી આવૃત્તિ શોધવાનું સૂત્ર આપણે જોઈ છે. તો સામાન્ય સૂત્ર પહેલાં લખશું. આનું સામાન્ય સૂત્ર મારે લખવું છે, 5 શ્રેણીઓનું સામાન્ય સૂત્ર. તો હાઇડ્રોજન પરમાણુની તરંગ સંખ્યા શોધવાનું સામાન્ય સમીકરણ તો આ 5 સૂત્રો ઉપરથી શોધી શકાય અને લખી શકાય. શોધી શકાય તો લખી જ શકાય. સાચી વાત છે. રેડી? ચાલો વર્ણપટ શ્રેણીની તરંગ સંખ્યાનું સામાન્ય સૂત્ર. સામાન્ય સૂત્ર તરીકે લખી શકું 1/λ બરાબર r કૌંસમાં 1/m નો વર્ગ માઇનસ 1/n નો વર્ગ. જોજો m નો વર્ગ માઇનસ 1/n નો વર્ગ, તો n છે એ હંમેશા m કરતાં 1 વધારે જ હોય. એટલા માટે અહીં લખી શકાય કે જ્યાં
એમ બરાબર n માઇનસ 1 લેવાનો. એમ છે એન કરતાં મોટો હોઈ શકે નહીં. m માઇનસ 1 અને r બરાબર રીડબર્ગ અચળાંક. જેની વેલ્યુ આપણને ખબર છે 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ. તો આના પરથી તમે છે સરળતાથી કોઈ પણ ક્રમની સંખ્યાનું તરંગ સંખ્યાનું સૂત્ર તમે તારવી શકો. હવે આપણે જોઈએ છે આવૃત્તિનું સૂત્ર. આવૃત્તિ એટલે શું? તો કે તરંગ લંબાઈનો વ્યસ્ત. તો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ સાથે એની આવૃત્તિનું સૂત્ર જોતું હોય તો તરંગ સંખ્યા સાથે વર્ણપટ શ્રેણીનું આવૃત્તિનું સૂત્ર. જો આવૃત્તિને ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવાય એટલા માટે ક્યારેક એફ વડે પણ દર્શાવવામાં આવે છે અને અત્યારે નવી ટેક્સ્ટબુક પ્રમાણે મ્યુ વડે પણ દર્શાવવામાં આવે છે. તો તરંગ સંખ્યા સાથે પહેલાં તો આવૃત્તિનો શું સંબંધ છે? તો તરંગ સંખ્યા લેમડા બરાબર c/μ અથવા c/f વડે દર્શાવાય. મ્યુ એટલે આવૃત્તિ, એફ એટલે આવૃત્તિ. એફ ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી શબ્દ ઉપરથી એફ લખાય, હવે મ્યુ લખવામાં આવે. તો જોવો જોઈએ મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? મ્યુની સામે જાવ દો c/લેમડા. તો 1/λ એટલે શું? સી નીચે જાય શું થશે? μ/c. તો μ/c 1/λ ની જગ્યાએ મૂકી દો તો શું થશે? 1/λ આપેલ સમીકરણ પરથી શું બનશે સૂત્ર? 1/λ પરથી μ/c ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/m² માઇનસ 1/n². સી ને સામે જવા દઉં તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ r 1/m² માઇનસ 1/n², જ્યાં સી બરાબર શૂન્ય અવકાશમાં વિકિરણની ઝડપ અથવા પ્રકાશની ઝડપ. જ્યાં સી બરાબર શૂન્ય અવકાશમાં વિકિરણની ઝડપ. તો જોવો જોઈએ આ જે સૂત્ર છે એની જગ્યાએ ક્યારેક એફ પણ લખ્યો હોય, f/c પણ લખ્યું હોય એવું બને. કેમ? કારણ કે એફ એટલે ફ્રીક્વન્સી, આગળ મેં કહી દીધું છે. રેડી? એટલે કે આવૃત્તિમાં c/f અથવા c/μ. રેડી? તો આ છે વર્ણપટ શ્રેણીની આવૃત્તિનું સૂત્ર. આવૃત્તિ એટલે કઈ આવૃત્તિએ એ તરંગ લંબાઈ છે એનું સૂત્ર આપણને અહીંયા મળે છે. તો આ વર્ણપટ શ્રેણીની તરંગ સંખ્યા. વર્ણપટ શ્રેણી એટલે શું? કોને વર્ણપટ શ્રેણીની શોધની શરૂઆત કરી? સૌપ્રથમ જેકોબ બામર નામના વૈજ્ઞાનિકે શોધી. એના પરથી એની h આલ્ફા, h બીટા, h ગેમા એમ કરી ન્યૂનતમ કક્ષાની તરંગ લંબાઈ શોધી શકાય. એના સૂત્રની વાત કરીએ એટલે કે તરંગ સંખ્યા પરથી. એનો વર્ણપટ પણ આપણે દોર્યો. એ વર્ણપટ ઉપરથી આપણે અલગ અલગ શ્રેણીઓની પણ વાત કરી અને આ શ્રેણીઓ પરથી આપણે ઘણી બધી MCQ કે દાખલાઓને સરળતાથી સોલ્વ કરી શકશું. પણ દરેકે દરેક શ્રેણી એક જ કન્ડિશન, દરેકે દરેક શ્રેણી ક્રમમાં યાદ હોવી જોઈએ. લાયમન બામર પાસ્ચન બ્રેકેટ ફંડ, લાયમન બામર પાસ્ચન બ્રેકેટ ફંડ, લાયમન બામર પાસ્ચન બ્રેકેટ ફંડ. આમ 5 ક્રમશઃ યાદ હશે તો એનની કિંમત શું મૂકવી, તરંગ સંખ્યા માટે એનની કિંમત શું મૂકવી તરત જ આપણને મગજમાં આઈડિયા આવી જાય. તો આ 5 માર્ક્સ કે 4 માર્ક્સની અંદર પૂછાતો મોટો પ્રશ્ન પણ કહી શકાય. અને આમાંથી નાના નાના પ્રશ્ન પૂછવા હોય, MCQ પૂછવા હોય, દાખલાની અંદર ઉપયોગ કરવો હોય તો પણ વ્યવસ્થિત રીતે આપણે કરી શકીએ. એટલા માટે આ પ્રશ્ન એ આપણા માટે ખૂબ જ IMP મોસ્ટ IMP ગણી શકાય. ચાલો જોઈ લેજો.